નમસ્કાર, જય હિન્દ, જય ભારત સેવા સાથી મિત્રો. આજે સેવા સાથી મિત્રોના સાથ અને સહકારથી એક દરિદ્ર નારાયણ ડભોઈથી મળી આવ્યા છે. તો એમને નવું જીવન આપવાનો અમે પ્રયાસ કરીએ છીએ. આ કાકા, આ દાદા છેલ્લા 5-6 દિવસથી વડોદરાથી કચરું વીણતા વીણતા ડભોઈ સુધી પેડલ ચાલી અને આવ્યા છે. અને જ્યાં એને સૂવા માટે, ખાવા માટે જે કાંઈ મળે તે ખાતા હતા અને જ્યાં સૂવા માટે જગ્યા મળે ત્યાં સૂઈ જતા હતા. પરિવારમાં બાળકો, ઘર પરિવાર બધું હોવા છતાં મિત્રો, આવા આપણા વડીલો જે બાળકોના સપના પૂરા કરવા માટે પોતાની આખી જિંદગી બાળકો માટે ખર્ચી દેતા હોય છે, પણ છેલ્લે બાળકો એને આવો સમય આપે છે. તો બધા જ સેવા સાથી મિત્રો અને ભારતવાસીઓને મારી એક અપીલ છે, નમ્ર અપીલ છે મિત્રો, કે જેણે આપણા સપના માટે જીવનના અંતિમ પડાવ સુધી જે મહેનત કરી છે, તો એવા આપણા મા બાપ, એવા આપણા વડીલ ક્યારેય આપણાથી ના છૂટા પડી જાય એનું ચોક્કસપણે આપણે ધ્યાન રાખશું. અને આપણે સૌ સાથે મળી અને આવા વડીલોને ફરી એકવાર નવું જીવન આપવાનો પ્રયાસ કરશું મિત્રો. તો ચોક્કસથી અમારું શ્રી હરિરામ દરિદ્ર નારાયણ સેવા ટ્રસ્ટ દંદીરિયા ચાણોદની બાજુમાં છે, 3 કિલોમીટર, અને નીલકંઠ ધામથી 5 કિલોમીટર દૂર છે. એટલે બાજુમાં જ છે, નીલકંઠ ધામની બાજુમાં. તો ચોક્કસપણે તમે વિઝિટ લેજો અને આવા વડીલોને આપણા પ્રેમ અને હોપની જરૂર છે. તો ચોક્કસથી આવા લોકોને મળજો. ખૂબ આનંદ થશે મિત્રો. બસ આટલું જ. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.